સાંતલપુર તાલુકાના મામલેદાર તરીકે ફરજ બજાવતા હેમરાજભાઈ પ્રજાપતિ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વારાહી ખાતે આવેલું પીએમ ગોખલાણી હાઈસ્કૂલ ખાતે વય નિવૃત્તિ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મામલેદાર તરીકે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા હેમરાજભાઈ પ્રજાપતિ મામલેદાર તરીકે સારી કામગીરી કરી નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિ સમારંભ કાર્યક્રમ યોજાયો। 1986થી પાલનપુર મામલેદાર કચેરી ખાતે કલાક તરીકે કારકિર્દીની શરૂઆત કરી 39 વર્ષ નોકરી કરી લોકોની સેવા કરી આજ રોજ વારાહી ખાતે મામલેદાર તરીકે ફરજ બજાવતા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો માનભેર સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો। સાંતલપુર તાલુકાના વારાહી ખાતે 11/9/2023 થી 30/6/2025 સુધી ફરજ મામલેદાર સાહેબ તરીકે બજાવી સાંતલપુર તાલુકાની અંદર સારી કામગીરી કરી નામના મેળવી હતી અને આજે તાલુકાના લોકો દ્વારા અને મામલેદાર કચેરી વારાહીના સ્ટાફ દ્વારા પુરવઠા સ્ટાફ અને અન્ય મિત્રો દ્વારા સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી માનભેર વિદાય સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સાંતલપુર તાલુકા પંચાયતના સદસ્ય વારાહી ગામના સરપંચ ઇમરાન ખાન અને રસુલ ખાન મલેક અને એમડી મલેક અને સરદાર ખાના મલેક, સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્મા, સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાયેદ ખાન મલેક અને સાહિત્યકાર ચતુરદાન ગઢવી અને સુધીરભાઈ ઠક્કર, રાધનપુર નાયબ કલેક્ટર કચેરીનો સ્ટાફ અને મામલેદાર કચેરીનો સ્ટાફ, જારુસા ગામના સરપંચ રસીદ ખાન મલેક અને સાંતલપુર તાલુકા પુરવઠા સ્ટાફ અને રેશનિંગ દુકાનદારો, કરસનજી જાડેજા અને ભાજપ મહામંત્રી બાબુજી ઠાકોર, જીતુભાઈ જોશી, પંચાસર અને મધ્ય ભોજન સ્ટાફ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે મામલેદાર તરીકે ફરજ બજાવતા મામલેદાર હેમરાજભાઈ પ્રજાપતિનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો। એટલું દબાવી નથી અમે કામ કરે। ટેલિફોન કલેક્ટર ઓફિસમાં કરવો હોય તો ટેલિફોન એક્સચેન્જમાં બુક કરાવવું પડે, 2-2.5 કલાક તો ત્યાંથી આપણે જોડાણ કરી આપે। આવો સમય હતો, એ સમયમાં ધીમે ધીમે પરિવર્તન થતું ગયું, સમય બદલાતો ગયો। ઝેરોક્સ મશીન આવ્યા, કોમ્પ્યુટર આવ્યા, ફેક્સ મશીન આવ્યા, મોબાઈલ આવ્યો। હવે હું જે કાળમાં નોકરીમાં લાગેલો અને અત્યારનો કાળ એ જ્યારે તુલના કરીએ ને તો એ વખતે બધું કશું હતું નહીં આવું બધું। અત્યારે જે નવા માણસો નવી ભરતી છે એમને તો બધું આવડતું જ હોય, પણ અમારે જેવાને જૂના માણસોને આ બધી તકલીફ પડે, થોડું અઘરું લાગે। પરંતુ આવા કાળમાં પણ મારા સ્ટાફ મિત્રો બધાના સાથ સહકારથી અહીંયા વારાહી મામલતદાર ખાતાની જે મારી નોકરી હતી એ ખૂબ સુપેરે પાર પડી છે। આ બધાના સાથ સહકારથી આપણે આ બધું કરી શકીએ છીએ। વારાહી ખાતાના કાર્યકાળ દરમિયાન કેટલાય પડકારો આવ્યા, લોકસભા ચૂંટણી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, નારી શક્તિ વંદના કાર્યક્રમ, સેવા સેતુ, મતદારી સુધારણા, ડિઝાસ્ટર, હમણાં તો ભારત પાકિસ્તાન તણાવ આપણે રાત કરોડિયું કરેલું બધાને ખબર હશે બધાને, અને છેલ્લે આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ કરી। આ બધાના સાથ સહકારથી આપણે આ બધા જ કાર્યક્રમો સુપેરે પાર પાડ્યા। હમણાં અમારે 35 દિવસ ઉપરની નોંધો કલેક્ટર સાહેબ સીધા રિવ્યુ કર્યા સાપ્તાહિક, 35 દિવસ ઉપરની નોંધો જાય તો ઠપકો મને પડે, પરંતુ અમારા અજયભાઈ રાત્રે પણ નોંધો ઘરે લઈ જાય, શેરા માલિક લાવે એમને એમ કે સાહેબને ઠપકો મળશે, સવારે લાવે અને અમારા જયદેવસિંહભાઈ બપોર થાય એ પહેલા બધો તમામ નોંધો નિકાલ કરી દે, જેના કારણે મને આટલી નોકરી દરમિયાન સાપ્તાહિક હોય એટલે મને કોઈ પણ પ્રકારનો ઠપકો નથી મળ્યો। એ બધું બધાએ ખૂબ સારું કામ કર્યું છે, મારા સ્ટાફ મિત્રો બધાએ ખૂબ સારું કામ કર્યું છે। એકનું આપણે અત્યારે નામ નહીં લઈ શકીએ, પણ બધાના પ્રયત્નોથી બધાને મને કોઈ ઠપકો નથી મળ્યો અને બધાએ ખૂબ સારું કામ કર્યું છે। ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।